वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। रामवाड़ी गांव। मारू नाम सुरेश भाई कीका भाई संघाड़, गांव घेरका आजालो जिलाओ। हमारा घर में बहुत तकलीफ पड़े, बहुत बीमार रहे, पछी कोईक लेवड़ देवड़ थाय ए पूरी नहीं थाय, पछी वत्तामां थोड़ું પેલો દેવો આવું થઈ જાય કઈ લોકો થતા નહીં, પાછા ફરી જાય, નામ લેતા નહીં। हमारे और देवमान उनसे ये मारे बताओ जो माड़ी કુળનો ભાવ રાખીને આયા છો, કુળ દેવી જાણવા આયા છો અને કુળની માતા લેવા આયા છો। કુળનો રાજા રાજા અને કુળની માતા એટલે હું તારી મહાકાળી। रामदास को હું તારી કાળકા મહાદેવ પાવાગઢ વાળી કાળકા છો। राम माड़िया અને હું માતા ભેગી હોય તો ભાલા વાળો ભેગું જ રાખ। રનુ જાનો પીર નકરે ગયો લીધા થારી ભાલા વાળો ખબર વાળી ખોડા વાળી નેતા થારી રનુ જાનો પીર અક્કલ ભાનો ચાયો કેવો નેજા ધારીના રામ। એનો ભક્તિનો દીવો હશે, ખેમા બાપાએ દીવો કર્યો હશે, ખેમાની પેઢીઓ થતી હશે, ખેમા પછી દાલો હશે, સલાની પેઢીઓ આવતી હશે, દાલો કે ઘલો माता माता હા 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 એટલે તો કહું છું કે તમારા પેઢીઓમાં પૂર્વજો હશે, ખત્રીઓ હશે અને આવા દીવા લાયા હશે, આવા દીવાની ભક્તિ કરી હશે અને આવા દીવાની રંગ લાગ્યો હશે, આવા દીવાની કસર ભક્તિ હશે તો જ આ રણુજાવાળા પીર તા પ્રસ્થાન થયા હશે। બરાબર છે? હા, તા પ્રસ્થાન થયા છે પણ એમાંય કદાચ ચુડવેલ માતા કાલુ કાલુ કદાચ ઘેરો બોલતી હશે ચુડવેલ માતા અને ચુડવેલ માતા ભેગી ઓટા મારતી હશે। ચુડવેલ માતા ભાઈ ચુડવેલ માતા ઓટા મારતી હશે અને ચુડવેલ એમ કહેતી છે કે મારું શું હું મારું ખાતું મારા ભગવાનનું ખાતામાં રહું છું। કોણ કે આવું ચુડવેલ કે હું મારા ભગવાનના ખાતામાં રહું છું, મારો રણુજાવાળો ધણી મને લાડ કરાવો છો, મને પ્રેમ કરાવો, એનાથી મને આનંદ છે। આવું ચુડવેલ બોલે છે ગોરા, આવું ચુડવેલ માતા બોલે છે કારણ કે ચુડવેલ માતા એ છે કે સમસોલની સાધેલી ચુડવેલ માતા, સાધેલી ચુડવેલ માતા હતી આ સ્મશાન ચુડવેલ એટલે તમારી ડુંગરાવાળી જગ્યા, ડુંગરેથી નેસા જઈએ ને એટલે નેચાના કોતેના ભાગમાં સ્મશાન વાળી જગ્યા આવે, સ્મશાન વાળી જગ્યા, સ્મશાનની જગ્યા તઈની ચુડવેલ એવું બોલે છે કે હું ચુડવેલ છું અને ચુડવેલ એવું બોલે છે કે હું કદાચ સંપા છું, સંપા બા છું, સંપા દાડી છું। આ વાળા ચુડવેલ માતા લાયા હતા તો આ વીરસિંહ કે નારસિંહ અને માં અને મને આ રણોજાનો પીર અને માં તું કાળકા કદાચ માં હસ્યું તો કાલુ કાલુ રોતી હસ્યું ને કાલુ કાલુ ગામમાં કુટુંબો વસ્તી ફરતી હસ્યું ભાઈ અને વસ્તી કુટુંબો ફરતી હસ્યું ને તો કદાચ કશું ને તો કદાચ ભેગો કર્યો છે તો મારું ઘર મેં હાચવી હસ્યું હશે તો કદાચ એટલો કશું ને તો હાથ ઘર મેં બચાવી રાખ્યો હશે।
મેં હાથ ઘરને હાથવી રાખ્યો છે માં આ મારું જે છે એ મારું છે કારણ માં એને મોહને ઢોરે કદાચ બળદે ઢોરે કદાચ આ પશુ પક્ષી મોહને જતી હશું તો કદાચ હું ઓટો મારતી છું હું ફેરો કરતી છું અને કદાચ ફેરો કરતી છું ને તો એક બાઈને ધોરી રાતે ધુરાવતી છું તો હું જ કાઢી રાતે કાળી કાળી રાતે મતલી રાતે ધુરાવતી છું ને એમ કહેતી છું કે હે રામ નામ છે હું મોમાય બોલ દશા બોલું મારા રામ છે દશા માતા બોલું આવું કદાચ કહેતી હશે આ છોડેલ માતા છે કારણ કે દેવ તો બદલાતો વાર નહીં અને કદાચ આગા પાછી ના થાવ ને તો કદાચ કાળ ભેળવ તો ખરો ખરો ને ખરો તારા ઘેર ભેળવ તો ખરો ખરો ને ખરો કારણ કે નિંદાધારી નો આગેવાન છું મહાકાળી નો આગેવાન છું એટલે કાળ ભેળવ તો ખરો કદાચ એ છે ને તો હું પણ ફેરવ ખરો ઉજ્જૈન નગરી વાળો જેથી ખરો ખરો ને ખરો જ ગડા આગા પાછી ના થવું અને કદાચ આગા પાછી ના થવું તો મેળી પાકી મેળી પાકી ઉગતા પરની મેળી હું કદાચ મહાકાળીના ખાતાની માતા મેળી અને 12 વાળી જગ્યાએ નજર કરતો ઝોપડી માતા કારણ કે આ ખાતું સમથણનું છે હું શું કરું આ તો જે તે ટાઈમે બધું ભેગું થઈને આવ્યું હતું અને પેલો શોખ હતા તો લઈને આવ્યા હતા બરાબર છે આ તો અમને ભક્તિ છે તાર તો કોઈ ભક્તિ નથી નક્તિ હતી બધી હો આ કાઢો તે એમને ઠેપણ એમ કાઢ લે તમે આ તમારા વડવા દાદા આયલા હું માતા કહું છું હવે તા જઈને પાછા લઈને આવતા તા હું માતા કહું છું તારે આનો બકરો તો મિલ્યો જ નહીં આ તો હવે ભક્તિ માં આયા અને મારો હાથ ઉપર પડ્યો મહાકાળી નો એટલે હવે ચાલુ એટલે આનંદ છે દીકરાઓ કશવા દ્વારા તમે આવી ગયા જે દાડે તમે જોઈ લીધી મને અને તમે કદાચ મને મોની લીધી તો સમજી લેજો જાઓ હું તમારી તમારે જેવું વિચારવું તમારે કેવું રહેવું મારા જોડે તમારા પર મારી જેવી કૃપા મેળવવી એ તમારા પર છે જાઓ કદાચ આજનો દાડો અને એ સમય આજે બન્યો અને તમારા ઘરમાં જરી કાકા પાછી થવા દો તો માતા મટી જાવ કારણ કે સુરવેલ માતાને મેં પકડી રાખી હતી એટલે તો ચાને કહું છું મોઢીમાં ગાલી બેઠી છે કારણ કે સુરવેલ એમ કે તમે કોઈ આજ્ઞાનું પાલન કરો વાત સાચી ને આટલું થયું હા અને આવતા જતા રહેતા સાચી